સૌરાષ્ટ્રના માથે આજે પણ ભારે વરસાદનું સંકટ છે। આજે જૂનાગઢ, રાજકોટ, જામનગર, અમરેલીમાં ભારે વરસાદ આવી પડશે તો ભાવનગર, મોરબીમાં પણ ધોધમાર વરસશે। ત્યારે આ વચ્ચે જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ત્યારે જૂનાગઢ શહેર અને જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। જૂનાગઢના કેશોદમાં વાત કરીએ તો સૌથી વધુ 8 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે અત્ર-તત્ર સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું છે। જૂનાગઢના ઘેડ પંથકમાં ઓજત નદીના પાણી 8-10 ગામમાં ફરી વળ્યા છે। તો જૂનાગઢમાં ભારે વરસાદના કારણે માણાવદરનું પજોદ ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। તો માણાવદરનું કોડવાવ ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે। ભારે વરસાદના કારણે ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। જૂનાગઢના રવની ગામમાં ભારે વરસાદના કારણે ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું છે। હજુ પણ જૂનાગઢમાં ભારે વરસાદની હવામાનની આગાહી કરી છે। 4 જળાશયો ઓવરફ્લો થયા। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ બાદ કલેક્ટર અનિલ રાણાએ જણાવ્યું કે જિલ્લાના 4 જળાશયો ઓવરફ્લો થયા છે। વંથલી ઓજત વિયર, આનંદપુર ઓજત વિયર, બાંટવા ખારો અને કેરાળા ઉબેન વિયર ઓવરફ્લો થયા છે। જિલ્લામાં વરસાદ ધીમો પડી જતા સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે। ગિરનાર પર સૌપ્રથમ વરસાદ માપવાની કામગીરી કરવામાં આવી છે। અચાનક ગિરનાર પર વરસાદ પડવાથી જૂનાગઢમાં ભયંકર સ્થિતિ સર્જાઈ છે। ગિરનાર પરથી સતત વરસાદના આંકડા મેળવી જૂનાગઢ સિટીની ટીમને એલર્ટ આપવામાં આવશે। કાળવા વોકળાને ઊંડો અને પહોળો કરવામાં આવ્યો હોવાથી પાણીની ક્ષમતા વધી હોવાનો કલેક્ટરનો દાવો છે। જૂનાગઢ શહેરમાં આજે સવારથી ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ છે। કલાકના વિરામ બાદ પવન સાથે વરસાદ શરૂ થયો છે। ફરી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। અવિરત વરસાદના કારણે વાતાવરણ ઠંડુ બન્યું છે। જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં સાંજના સમયે ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે। માળિયા હાટીનામાં સિઝનનો કુલ 241 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જેને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદથી મેઘલ નદીમાં પૂર આવ્યું છે। તો આંબેચા, વિરડી, વડાળા ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે। જૂનાગઢમાં ભારે વરસાદની પગલે દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યા। જૂનાગઢની વચ્ચેથી નીકળતી કાળવા નદી ભયાનક સ્વરૂપમાં વહેતી જોવા મળી। ગત વર્ષની જેમ ફરી જૂનાગઢનો વરસાદ હાહાકાર મચાવે તેવા તબાહીના દ્રશ્યો સર્જાયા છે। મોડી રાતે શરૂ થયેલા ધોધમાર વરસાદે લોકોના શ્વાસ અદ્ધર કરી દીધા છે। જોકે વહેલી સવારે રોકાયેલા વરસાદથી લોકોના જીવમાં જીવ આવ્યો છે, નહીં તો કુદરત શું દ્રશ્યો સર્જી દે તેની કલ્પના કરવી મુશ્કેલ હતી। હાલ સ્થિતિ સામાન્ય છે, પરંતુ મોડી રાત તંત્ર પણ જાગતું રહ્યું અને લોકો પણ આભ ફાટ્યું હોય એમ વરસાદને જોઈ ભયભીત થતા રહ્યા।